ચોક્કસપણે ખોટે ખોટું છે। આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાતે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। બરાબર છે, તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે। બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો, ખાસ કરીને જયરાજ। તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજ થી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજ થી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે, બરાબર। આંદોલન સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જી હા, ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે